એક દ્રષ્ટિએ જોઈએ તો આને ઇન્ક્લુઝિવ બજેટ કહી શકાય, સર્વસમાવેશક બજેટ કહી શકાય. રૂરલ માટે પણ ફોકસ કર્યું છે, છેવાડાના દરિયા કિનારે રહેલા માછીમાર ભાઈઓ અને એના ધંધા માટે પણ એની આવકમાં કેવી રીતે વધારો થાય એના માટેનો પણ બજેટમાં વિચાર કરવો છે. અને ગુજરાત નહીં, ભારત કેવી રીતે સ્પોર્ટ્સ ક્ષેત્રની અંદર આગળ આવી શકે એનું લાંબા ગાળાનું ફોકસ કરી અને ઓલિમ્પિક તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેર સ્પોર્ટ્સ સિટી કેવી રીતે બની શકે અને વિશ્વની અંદર અમદાવાદની નામના એ સ્પોર્ટ્સ સિટી કેવી રીતે થઈ શકે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને બહુ મોટું આયોજન આ બજેટની અંદર કરવામાં આવ્યું છે. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને, નાણામંત્રીશ્રીને અભિનંદન આપું છું કે વિક્રમજનક બજેટ 4,08,000 કરોડ રૂપિયાનું બજેટ કોઈ સાંભળી અને ચક થઈ જાય કે ક્યાં ગુજરાત 10, 15, 20 વર્ષ પહેલાં ક્યાં ગુજરાતના બજેટો હતા ને આજે ક્યાં ગુજરાત પહોંચ્યું છે. માથાદીઠ આવક 3 લાખ કરતાં વધારે એ સમૃદ્ધ ગુજરાતની ઝાંખી આ બજેટની અંદર થઈ રહી છે. ગામડાનો વિકાસ હોય, ખેડૂતોને સહાય આપવાની વાત હોય, 10,000, 11,000 કરોડ રૂપિયાની જે ભૂતકાળની અંદર સહાય આપી છે એનો ઉલ્લેખ બજેટની અંદર કર્યો છે કે ત્વરિત કેવી રીતે રાજ્ય સરકારે નિર્ણય લીધા છે અને કેવી રીતે 11,000 કરોડ રૂપિયાનું આવમંટન કરીને ખેડૂતોના વહારે પણ આવી છે. ખેડૂતોને પાક માટેના જે સાધનો છે, ખેતી કરવા માટેના જે સાધનો છે એના માટે સહાય આપી કે મહિલાની સુરક્ષા કેવી રીતે વધી શકે, મહિલા આત્મનિર્ભર કેવી રીતે બની શકે, લખપતિ દીદીનું લક્ષ્યાંક જે ભારત સરકારનું માની નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્યાંક છે એને કેવી રીતે આપણે પહોંચી શકીએ. હું એમ માનું છું કે ખૂબ મોટા વ્યાપક સ્વરૂપની અંદર બજેટનો જો અભ્યાસ કરીએ તો એક એક ચીજનો અભ્યાસ કરવા જેવી પણ છે, આંખે ઉડીને વળગે એવી છે. ખૂબ ઊંડાણપૂર્વક રસ લઈને કોઈ સેક્ટર, ચાહે યુવા હોય, ચાહે દલિત હોય, ચાહે આદિવાસી હોય, કોઈ પણ સમાજનો કોઈ પણ વર્ગ એને સરકારી યોજના ત્યાં સુધી ન પહોંચે એવા પ્રકારનું ન થાય એટલા માટે એની વ્યવસ્થાઓ અને આયોજનના ઉલ્લેખ દરેક તબક્કે બજેટની અંદર જોવા મળે છે. હું એમ માનું છું કે આ બજેટ એ સર્વવ્યાપી, સર્વસ્પર્શી બજેટ છે. જે પંડિત દીનદયાળજીનો ઉપાધ્યાયનો અમારો જે વિચાર છે, છેવાડે બેસેલો જે વ્યક્તિ છે, ગરીબ માણસ છે, ગરીબ મારી મા બેન દીકરી છે, ત્યાં સુધી સરકારના અને આયોજનોના ફળ કેવી રીતે પહોંચી શકાય. કેન્દ્રીય બજેટમાં જે ડિલિવરી સિસ્ટમની લાસ્ટ જે સંકલ્પ વ્યક્ત કર્યો છે, ડિલિવરી, યોજનાઓની ડિલિવરી, હું એમ માનું છું કે એના ઉપર પણ ખૂબ મોટો ફોકસ થયો છે અને જનજન સુધી પહોંચી શકાય. ચાહે આરોગ્યનું ક્ષેત્ર હોય, ચાહે શિક્ષણનું ક્ષેત્ર હોય, ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય, ચાહે અન્ય કોઈ ક્ષેત્ર હોય, હું એમ માનું છું કે વ્યાપક નાણાંના આવબંટન સાથે ખૂબ મોટું બજેટ માનનીય નાણામંત્રીજીએ આજે મૂક્યું છે. હું હૃદયપૂર્વક માનનીય નાણામંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ આપું છું.